ખ્રિસ્તવાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 30મો ચમત્કાર છે એનો આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. જે લૂકની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય 10થી 17 વચનોમાંથી આપણને જોવા મળે છે, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્રામવારે એક સ્ત્રીને સાજી કરે છે. મિત્રો, જો આનો વિષય જોઈએ તો ઈશ્વરની જે દયા છે, મુક્તિ એટલે કે ઉદ્ધાર અને માનવ કલ્યાણનું એ જે કાર્ય છે ધાર્મિક પરંપરા કરતાં એ વધુ મહત્ત્વનું છે, એ વાત આપણને ત્યાં શીખવા મળે છે. મિત્રો, એક વખતે એક ગામમાં એક મોટું વૃક્ષ હતું અને ઘણા બધા સમયથી એ બહુ સરસ રીતે આગળ વધી રહ્યું હતું. પણ એક વખતે એ ગામમાં એ જોરદાર તોફાન આવ્યું અને તોફાનમાં એ વૃક્ષ કે છે વાંકું વળી ગયું અને ત્યારથી એ વૃક્ષ જીવતું તો હતું, એટલે કે જીવંત હતું, પરંતુ એ ઊભું નહોતું રહી શકતું, પણ એ વાંકું થઈ ગયું હતું. એ સીધું ઊભું રહી શકતું નહોતું અને ગામના લોકો દરરોજ જોતા હતા અને કહેતા હતા કે હવે આ ઝાડ જે પહેલાં મસ્ત સીધું હતું પરંતુ વાંકું વળી ગયું છે ને, હવે કદી એ સીધું થશે નહીં. કોઈક એમ પણ કહેતું હતું કે હવે આ વૃક્ષ એ નકામું થઈ ગયું છે. અને વર્ષો વીતી ગયા અને લોકો આ રીતે વૃક્ષને આડું જોવામાં એ સામાન્ય રીતે ટેવાઈ ગયા હતા. પરંતુ એક દિવસે એ ગામમાં એક કુશળ માળી આવ્યો અને એમ થયું કે વૃક્ષ તો હજી વૃદ્ધિ પામી રહ્યું છે, એટલે જીવતું છે, જીવંત છે. જો એને યોગ્ય ટેકો આપવામાં આવે, દોરડા બાંધવામાં આવે, એની યોગ્ય સંભાળ અને કાળજી લેવામાં આવે તો કે આ ઝાડ ફરીથી એ સીધું થઈ શકે. અત્યારે જે વાંકું છે એ ફરીથી સીધું થઈ શકે. અને માળીએ કહે છે બહુ ધીરજથી એની કાળજી અને સંભાળ લીધી અને થોડા મહિનાઓમાં લોકોના આશ્ચર્યચકિતથી કહે છે કે ઝાડ એ હવે વર્ષોથી જે વાંકું હતું એ ધીમે ધીમે સીધું થવા લાગ્યું. અને ગામના લોકો બોલ્યા કે આપણે હંમેશા તો એમ માનતા હતા કે હવે આ ઝાડ કદી સીધું નહીં થાય, એનામાં કોઈ બદલાવ નહીં આવે, પરંતુ એક માળીએ એની કાળજી લીધીને સીધું થયું. અને મિત્રો, લૂક 13મો અધ્યાય 10થી 17 વચનમાં આવું જ કંઈ જોવા મળે છે. કે છે એક સ્ત્રી જે 18 વર્ષથી એ વાંકી વળી ગઈ હતી અને જે હંમેશા સભાસ્થાનમાં લોકો એને જોતા હતા અને એને કોઈ સીધી કરી શકતું નહોતું. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા સભાસ્થાનમાં, એને જોઈ, એની શારીરિક સ્થિતિ એને જોઈ, શેતાને જે એને દુઃખ અને બંધનોમાંથી બંધાયેલી હતી એની જરૂરિયાતને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જોઈ. અને 12મી કલમ તમે ત્યાં વાંચો તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હે સ્ત્રી, તું તારી બીમારીથી કહે છે મુક્ત થઈ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેના પર હાથ મૂક્યો અને કહે છે તરત જ એ સ્ત્રી એ સીધી થઈ અને કહે છે તે ઈશ્વરનો મહિમા કરવા લાગી. મિત્રો, આ ફકરો આપણને પણ એ શીખવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પણ કોઈ પણ પ્રકારનું બંધન છે એમાંથી કેવી રીતે મુક્ત કરી શકે. કોઈ પાપ હોય એવું ગંભીર ગુપ્ત પાપ, કોઈ બીમારી, નાણાકીય ભીડ, માનસિક પરિસ્થિતિ એવી હોય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તેમાંથી એ બંધનમાંથી પ્રભુ કેવી રીતે મુક્ત કરી શકે ત્યાં અહીંયા આપણને શીખવા મળે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જે કોઈ આવે છે તેના માટે તે બધું કરી શકે છે. અને આ ફકરામાંથી આપણે થોડીક ક્ષણો માટે એ અભ્યાસ કરવા માંગીએ છીએ કે પ્રભુ ઈચ્છે છે કે હું ને તમે પણ આવા કોઈક બંધનમાં છે બીજી કોઈ રીતે પણ, તો આપણે કેવી રીતે એ મુક્ત થઈ શકીએ. માટે મિત્રો, આપણે આ વચનોમાંથી, આ ચમત્કારમાંથી 3 બાબતો જોવા માંગીએ છીએ. જો 11 અને 16 કલમ તમે જુઓ તો ત્યાં ધ ટોર્મેન્ટ સી એન્ડ્યુર, 12થી 17 કલમમાં ધ ટચ સી એક્સપિરિયન્સ અને 13મી કલમમાં ધ ટ્રાન્સફોર્મેશન સી એન્જોય. આ 3 બાબતો આપણે જોવા માંગીએ છીએ. એમાંની પહેલી જોઈએ તો 11 અને 16 કલમોમાં આપણને શીખવા મળે છે ધ ટોર્મેન્ટ સી એન્ડ્યુર, એટલે તે સ્ત્રીએ જે યાતનાને સહન કરી, જે તકલીફ મુશ્કેલી હતી એને સહન કરી રહી હતી, એનું વર્ણન 11 અને 16 કલમમાં જોવા મળે છે. કે 18 વર્ષથી મંદવાળનો આત્મા કહે છે તેને વળગેલો હતો અને આ સ્ત્રી સભાસ્થાનમાં આવી તે વાંકી વળી ગઈ હતી
અને કોઈ પણ રીતે તે કે જે સીધી ઊભી રહી શકતી નથી. આ સ્ત્રીમાં પહેલી વસ્તુ આપણને જે જોવા મળે છે કે સી વોઝ અફ્લિક્ટેડ ફિઝિકલી. તે શારીરિક યાતના અથવા પીડા અનુભવી રહી હતી. આ એક એવી સ્ત્રી હતી ખૂબ જ શારીરિક પીડામાં હતી. તેનું શરીર જ્યારે કે કચરાના ઢગલા જેવું બેવડું એ ઝૂકી ગયું હતું. ચોક્કસ દિવસ તેના માટે કેટલા વર્ષોથી 18 વર્ષથી એ સંઘર્ષ કરી રહી હતી. તેવી શારીરિક સ્થિતિમાં હતી કે તેને ઉપર જોવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. તે પોતાની શક્તિથી કે તેની પોતાની જે સ્થિતિ હતી એને દૂર કરવાને માટે એ અસમર્થ હતી. દુઃખની વાત છે કે ઘણા લોકો પણ આજે પોતાની આધ્યાત્મિક સ્થિતિ જોયા પછી પણ તે પ્રભુ તરફ જોતા નથી, કારણ કે તેઓ પાપમાં ડૂબેલા છે. તેમના જીવનમાં પણ એ યાતનાઓ, તકલીફો અને મુશ્કેલીઓ કે છે વેઠી રહ્યા છે, અને માટે ઉપર જોવાને માટે એ અસમર્થ છે. મિત્રો, આ શારીરિક રીતે બંધનમાં હતી. શક્ય છે તમે શારીરિક રીતે, માનસિક રીતે, ભૌતિક રીતે કે આધ્યાત્મિક રીતે કોઈક બંધનમાં બંધાયેલા છે. તમારે છૂટવાની જરૂર છે. જો તમે પ્રભુ ના છો તો તમારા દુઃખો પણ તમારા જીવનનો એક ભાગ છે, જે ઈશ્વરની યોજના છે. અને માટે રૂમી 8 અને 28 લખ્યું છે પ્રમાણે વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે. બીજી વસ્તુ કે સી વોઝ અટેક્ડ સ્પિરિચ્યુઅલી. તેના પર આધ્યાત્મિક હુમલો પણ થયેલો હતો. આ સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી હતી અને જેને શેતાને 18 વર્ષથી બાંધી દીધી હતી. આપણને જણાવે છે કે આ સ્ત્રી એક ઇઝરાયેલી અને વિશ્વાસી હતી, છતાં તે શેતાનનો હુમલા હેઠળ જીવન જીવી રહી હતી. શેતાને તેને બાંધી હતી અને દુઃખથી તેના શરીરને કે જે ભાંગી નાખ્યું હતું. હવે જેઓ તારણ પામ્યા છે તેવા લોકો પર શેતાન હંમેશા હુમલો કરે છે. પ્રભુ ઈચ્છે છે કે અહીં કોઈ દુષ્ટ આત્માને એમણે કાઢ્યો નથી. તેમણે ફક્ત તેની સ્થિતિ વિશેની વાત કરી છે. અહીં ઇબ્રાહિમની દીકરી તેનો અર્થ થાય ઈશ્વરના કરારની પ્રજાની એ સભ્ય હતી. તે માન અને સન્માનને પાત્ર એવી સ્ત્રી હતી. તે ઈશ્વરના કરારને પ્રજાની સભ્ય તરીકે તેને શેતાનના બંધનમાંથી મુક્ત થવું યોગ્ય અને જરૂરી હતું. શેતાને બાંધી રાખી હતી, તેનો અર્થ એ શારીરિક બંધન હતું. પ્રભુ ઈસુ જણાવે છે કે તેની આ સ્થિતિ એની પાછળ માત્ર શારીરિક બીમારી જ નહીં, પરંતુ શેતાનની કે છે દમનકારી અસર પણ હતી. મિત્રો, એ બાબત આપણે ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે કે દરેક બીમારી એ શેતાનનું સીધું કાર્ય નથી હોતું, પરંતુ આ ખાસ ઘટનામાં પ્રભુ ઈસુ પોતે કહે છે કે શેતાને તેને બાંધીશ. એટલે શેતાનનો દમન છે, પણ શેતાનનો એની પર કોઈ અંકુશ નથી. આ શેતાનની દમન દર્શાવે છે, દુષ્ટ આત્માનું અંકુશ નહીં. એ વાત આપણને શીખવા મળે છે. ત્રીજું આપણે જોઈએ કે સી વોઝ અફેક્ટેડ સોશિયલી. તે સામાજિક રીતે પણ આ બીમારીથી પ્રભાવિત થયેલી હતી. નિશંકપણે તેની સ્થિતિને કારણે આ સ્ત્રી કે છે વિચિત્ર માનવામાં આવતી હતી. કદાચ બાળકો દ્વારા એની હાંસી ઉડાવવામાં આવતી હશે, એના ચાળા પાડવામાં આવતા હશે, લોકો એની હાંસી ઉડાવતા હતા. તે સમાજથી એક બહિષ્કૃત એવી સ્ત્રી હતી. કોઈને ગમે નહીં, એની કોઈ કાળજી લે નહીં એવી આ વ્યક્તિ હતી કે જો રસ્તામાં મળે તો કદાચ લોકો એમનો રસ્તો બદલી નાખતા હતા, એની તરફ દ્રષ્ટિ પણ કરતા નહોતા. એટલે કે સામાજિક રીતે એનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ એનું દુઃખ એ સ્વીકારી શકાય એવું નહોતું. મિત્રો, આજે તમારામાંથી પણ ઘણા બધા આવી કોઈ પીડાનો અનુભવ કરી રહ્યા હો, પણ સાવચેત રહો. આ તમારા આ અસ્વીકાર છે, લોકો તમને અસ્વીકાર કરે છે, એને કડવાશમાં કદી ફેરવશો નહીં.
એના માટે લોકોને કે ઈશ્વરને કદી દોષ દેશો નહીં, કારણ કે આ 18 વર્ષથી આ સ્થિતિમાં હતી. એટલે એનો મતલબ તમે વિચારો કે 18 વર્ષથી એ સભાસ્થાનમાં તો આવતી હતી રોજે દર સાબાત દિવસે. એટલે 18 વર્ષથી તમે જુઓ એ 52 સાબાત દિવસને તમે ગુણો તો લગભગ 1000 વાર એ સભાઓમાં એણે હાજરી આપી હશે. 18 વર્ષથી બીમાર છે, 18 વર્ષથી એ સભાસ્થાનમાં આવે છે, પણ હજી કોઈ સાજાપણું નથી. તેમ છતાં તે ઈશ્વર પર વિશ્વાસ કરે છે, તે સભામાં આવે છે, પ્રાર્થના કરે છે. એને એમ પણ લાગે છે કે હવે મારી પ્રાર્થનાનો કોઈ જવાબ મળશે નહીં, તેમ છતાંય તે ઈશ્વરને વિશ્વાસુ છે. તે બેવડી અને વાંકી વળી ગયેલી છે, છતાં ઈશ્વરના ઘરે તે આરાધના કરવાને માટે કે છે આવે છે. તે વિશ્વાસુ રહી, કારણ કે એ જાણતી હતી કે ઈશ્વર કેવા છે, વિશ્વાસુ છે, એ શ્રેષ્ઠ છે. એમની ઈચ્છાની યોજનામાં મને ચોક્કસ સાજાપણું આપશે. મને લાગે છે કે તે હજુ પણ હૃદયમાં એવું માનતી હતી કે એક દિવસ ઈશ્વર એની પ્રાર્થનાનો જવાબ આપશે. તેને સત્ય ખબર હતી કે ઈશ્વર એ આરાધનાને માટે યોગ્ય છે, લાયક છે, માટે મારે આરાધના કરવી જોઈએ. ભલે પછી મને સ્પર્શ કરે કે ના કરે, મને સાજાપણું મળે કે ના મળે, પણ આવા શરીરમાં પણ મારે ઈશ્વરનો મહિમા કરવો જોઈએ, કારણ કે ઈશ્વર પર પ્રેમ કરતી હતી, ઈશ્વરને પોતાનું સમર્પણ કરેલું હતું. અને મિત્રો, ઈશ્વર પણ ઈચ્છે છે કે આપણી કોઈ પણ જાતની તકલીફ હોય એ છતાં આપણે ઈશ્વરને સમર્પિત રહેવાની જરૂર છે. મિત્રો, પહેલી વસ્તુ કે આવી યાતનામાં પણ સહન કરી રહી હતી, તેમ છતાંય એ ઈશ્વરનું ભજન કરે છે. બીજું છે ધ ટચ સી એક્સપિરિયન્સ. કલમ 12-17 તમે જુઓ તો તે સ્ત્રીએ જે અનુભવ સ્પર્શનો કર્યો એની વાત આપણને જોવા મળે છે. તે સ્ત્રી આ સમયે સભાસ્થાનમાં એકલી જ નહોતી, પણ બીજા ઘણા બધા પણ એ સભાસ્થાનમાં આવેલા હતા, અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ સભાસ્થાનમાં આવે છે. લોકો ઈશ્વરની આરાધના કરવાને માટે ઈશ્વરના ઘરમાં જાય છે. 12મી કલમ જુઓ તો કહે છે, તેણે તે સ્ત્રીને જોઈ. કોણે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે તે સ્ત્રીને જોઈ. મિત્રો, આરાધના કરવી એ કેવળ હાજરી આપવી એવું નથી, પણ એ હૃદયનો અનુભવ છે. અને એના માટે આ સ્ત્રી આ પ્રભુના ઘરમાં આવતી હતી. મિત્રો, આજે ઘણી બધી વખતે હું ને તમે એ ચર્ચમાં જઈએ છીએ, બેસીએ છીએ, તાળી પાડીને ગીતો ગાઈએ છીએ, બધું કરીએ છીએ, આ પરિવર્તન એ જોવા મળતું નથી. ઈશ્વર પરનું જે આધારિતપણું છે, સમર્પિતપણું છે, એ આપણામાં જોવા મળતું નથી. મિત્રો, સાચી ભક્તિ અને આરાધના કે છે મનથી આપણે માનવાનું છે કે ખરેખર આ ઈશ્વર છે, અને એ જ વલણ એ હૃદય સુધી આવે છે. એ હૃદયની સાચી લાગણી એ હાથો સુધી, એટલે તાળી પાડીને ગીતો ગાઈએ છે, ત્યાં આવે છે. મનથી, હૃદય અને હાથોમાં, મુખથી એ સ્તુતિ જોવા મળે છે. માટે આપણે ઈશ્વર તરીકે માનવાનું, હૃદયમાં એમને સ્વીકારીએ તો આપણા હોઠથી સાચા અર્થમાં પ્રભુની સ્તુતિ નીકળે, અને સાચા અર્થમાં આપણે તાલી પાડીને પ્રભુના ગીતો ગાઈ શકીએ છીએ. મિત્રો, અહીંયા વચનમાં જોવા માંગીએ છીએ કે સી રિસીવ એ કમ્પેન્સનેટ વર્ડ. એને કૃપાળુ અથવા કરુણાથી ભરપૂર એવા શબ્દો મળ્યા અથવા સાંભળવા મળ્યા. 12મી કલમમાં કહે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તે સ્ત્રીને જોઈ ત્યારે તેમણે તેને તેની પાસે બોલાવી. શક્ય છે તે સ્ત્રીને પ્રભુ પાસે આવવાને માટે સંઘર્ષ કરવો પડ્યો હશે, કારણ કે એ વળેલી હતી, એ પ્રોપર ચાલી શકતી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમ છતાં તે સ્ત્રી સાથે વાત કરી, અને બહુ મોટો શબ્દ એના માટે વાપર્યો કે બાઈ. મિત્રો, આ બાઈ શબ્દ જે બાઇબલમાં છે એ કરુણાથી ભરેલો એક રિસ્પેક્ટ અને માન આપવાને માટેનો શબ્દ છે. અને પ્રભુ આ સ્ત્રીને માન આપે છે કે જે લોકો આંસી ઉડાવતા હતા, એની કોઈ દરકાર કે એની સાથે કોઈ સંભાળ કે કાળજી નહોતા લેતા, પરંતુ પ્રભુ બહુ જ પ્રેમથી આ સ્ત્રીને બોલાવે છે, કારણ કે આ તકલીફને લીધે એની સુંદરતા કે છે ચાલી ગઈ હતી. લોકો તેને સ્ત્રી તરીકે જોતા નહોતા, એની મજાક કરતા હતા, એ અણગમવાનું કારણ હતી, પરંતુ પ્રભુ આ સ્ત્રીને પ્રેમ કરે છે. બીજા કોઈએ મહત્ત્વ ના આપ્યું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને મહત્ત્વ આપ્યું. મિત્રો, શક્ય છે તમારા માટે પણ તમારા ઘર, કુટુંબ, મંડળી, સમાજ કે જ્યાં કંઈ જાઓ તમારી કોઈ ગણતરી ના હોય, પણ મિત્રો પ્રભુ તમને જોવે છે.
પ્રભુ તમને પ્રેમ કરે છે. લોકોના માટે તમારું ભલે મૂલ્ય ના હોય, પણ પ્રભુના માટે ચોક્કસ તમારું મૂલ્ય છે. પ્રભુ આપણે અહીંયા જોઈએ છે કે પ્રભુ આપણી સમસ્યાઓને પણ એ જોવે છે. ખાલી આપણને જોવે છે એટલું જ નહીં, પણ આપણે આપણા ભૂતકાળને, આપણી જે મુશ્કેલીઓ છે, આપણને જે તકલીફ છે, એ બધી જ બાબતોને એ પ્રભુ જોવે છે, કારણ કે પ્રભુની કૃપા આપણા પર અપરંપાર છે. કારણ કે પ્રભુ આપણે શું છીએ, આપણે આપણા માટે શું કરી શકે છે અને આપણને કેવા બનાવવા માંગે છે, કેવા જોવા માંગે છે, એ કેવળ પ્રભુ જાણે છે. માટે પ્રભુ એ મારા અને તમારા પર પ્રેમ કરે છે. આપણે એમના માટે ખાસ છીએ અને પ્રભુ આપણને ચોક્કસ માન આપે છે. ત્યારબાદ પ્રભુ ઈસુએ તે સ્ત્રી માટે એવા શબ્દો પણ કહ્યા જે આત્માને રોમાંચિત કરી દીધા. શું કહે છે 12મી કલમમાં? તું તારા મંદવાળમાંથી છૂટી થઈશ. તે સ્ત્રીને જે કરવાનો પ્રયાસ પોતે કર્યો હતો, કદાચ ઘણીવાર સીધો થવા પ્રયત્ન કર્યો હશે, પણ એ દુખાવા તકલીફના માટે નહીં થઈ શક્યું હોય. એ હંમેશા નિષ્ફળ ગઈ 18 વર્ષથી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક શબ્દથી એ કહે છે એમાંથી છુટકારો મેળવે છે. કોઈ કે કશું ક્યારે એના માટે કર્યું નહીં, પણ પ્રભુનો એક શબ્દ કહે છે એને બંધનમાંથી મુક્ત કરી. મિત્રો, આજે અહીંયા હું બેઠો છું, મને ખબર નથી કે તમે કયા બંધનમાં જકડાયેલા છો, તમે કેવા પ્રકારના ભૂતકાળ સામે લડી રહ્યા છો, તમે કયા પ્રકારના શૈતાનની ત્રાસથી એ પીડા અનુભવી રહ્યા છો, એની મને નથી ખબર. પણ મને એક વાતની ખબર છે અને એની ખાતરી છે કે જો તમે પ્રભુની પાસે જશો તો ગમે તેવી વિકટ પરિસ્થિતિ હશે, એમાંથી પ્રભુ તમને બહાર લાવવાને માટે સર્વ સમર્થ છે, સર્વ શક્તિમાન પ્રભુ છે. માટે પ્રભુમાંથી 11:28 કહ્યું છે કે હું વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. કેવળ પ્રભુ ઈસુ જ તમને દરેક બોજાથી, બંધનોમાંથી, દરેક પ્રકારની ગુલામીમાંથી એ મુક્ત કરવાને માટે સમર્થ ઈશ્વર છે. કારણ કે યોહાન 8:36 કહે છે, માટે જો દીકરો તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો જ. એટલે પહેલી વસ્તુ જોઈ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દયાળુ શબ્દો. બીજું છે સી રિસીવ એ કોમ્પ્રેહેન્સિવ વર્ક, એટલે તેના હાથમાં એક બહુ અદ્ભુત નજાયબ કાર્ય થયું. આ સ્ત્રી માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલો ચમત્કાર એ ઝડપી, સંપૂર્ણ, જાહેર, કાયમી હતો. તેનો ઇનકાર કરવો દરેકને માટે એ મુશ્કેલ બાબત હતી. એમાં આપણે જોઈએ તો હી અફેક્ટેડ ધ ક્યોર. 13મી કલમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલ્યા પછી તેમણે તે સ્ત્રીને સ્પર્શ કર્યો અને કહે છે તરત તે સીધી ઊભી રહી. આ પહેલાં તે સ્ત્રી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાને માટે તકલીફ અનુભવતી હતી. તે આકાશમાં ઉપર બરાબર જોઈ શકતી નથી. આ પહેલાં તેને નીચે જ જોઈને ચાલવું પડતું હતું, પરંતુ હવે તે વિકૃત અને વિચિત્ર રહી નહોતી. હવે તે મજાકનો ભોગ કે મજાકનો વિષય રહી નહીં, કારણ કે તે સંપૂર્ણ સાજી થઈ. લોકોના આશ્ચર્ય વચ્ચે અને પોતાના પણ આશ્ચર્ય વચ્ચે તે ટટ્ટાર સીધી ઊભી રહી. પ્રભુ ઈસુ તેના માટે જે કર્યું તે તમારા માટે પણ આજે કરવાને માટે સર્વસમર્થ છે. પણ શરત એક, તમારે પ્રભુની પાસે જવાની જરૂર છે. તે તમને જકડી રાખનારા બંધનોમાં તોડી શકે છે અને તમને મુક્ત કરી શકે છે. તે તમારા જીવનમાં તેના સ્પર્શની તમારે જરૂર છે. તમારે તેની પાસે જવાની જરૂર છે. અને મિત્રો, દરેક બંધનમાંથી મુક્ત થવાની જરૂર છે. હી અટેક ધ કોઝ. આ સ્ત્રીનું દુઃખ એ શૈતાનને કારણે હતું. પ્રભુ ઈસુ કહે છે તેના જીવનમાં શૈતાનના પ્રભાવ જે હતો એને કહે છે ઠપકો આપે છે, હુકમ કરે છે તેને મુક્ત કરવાને માટે. અને મિત્રો, આજે તમારા જીવનમાં પણ એ જે બંધન છે એની પર પ્રહાર કરવા માંગે છે. તે તમને બંધનમાંથી મુક્ત કરવા માંગે છે. તે તમારા ભાવનાત્મક જે ઘા છે એને રૂઝવવા માંગે છે. તે તમને જે પીડા અને એકલતા તમે અનુભવો છો તેમાંથી મુક્ત કરવા માંગે છે. આપણા દુશ્મનો, દુનિયા અને શૈતાન બધા આપણને બંધનમાં
રાખવાને માટે આનંદ માણવા માંગે છે, કારણ કે આપણે જે બંધનમાં બંધાયેલા છે તેના લીધે આપણે પ્રભુને માટે નકામા બની જઈએ છીએ. આપણે પ્રભુને માટે ફળ ઉપજાવી શકતા નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આપણા મુક્ત થવાની યોજના છે. શરત જેમ મેં કીધી એ પ્રમાણે આપણે પ્રભુની પાસે જવાની જરૂર છે. હી એડ્રેસ ધ ક્રિટિક્સ 17મી કલમમાં. જ્યારે આ ચમત્કાર થયો ત્યારે સભાસદમાં રહેલા લોકો આનંદ કરવા લાગ્યા જેમ તેમને આનંદ થવો જોઈએ. જો કે સભાસ્થાનમાં અધિકારીઓ હતા, એ લોકોએ શું કીધું? 14મી કલમ, 6 દિવસ કે જેમાં માણસે કામ કરવું જોઈએ એ માટે તે દિવસો એ તમે આવીને સાજા થાઓ, પણ વિશ્રામવારે નહીં. અહીંયા અધિકારીઓ, ફરોશીઓ, જેઓએ આ કામ કરવું જોઈતું હતું એ લોકોએ કામ ના કર્યું અને કામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા થયું, તો એમાં પણ એ લોકો ટીકા કરે છે. તે અઠવાડિયાના બીજા 6 દિવસોમાંથી કોઈ પણ દિવસે સાજા થઈ શકે છે. તે સૂચવી રહ્યા છે કે લોકોની જરૂરિયાત કરતાં એ વિશ્રામવારને વધુ મહત્ત્વ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વિચારને ઠપકો આપ્યો અને કહ્યું કે પ્રાણીઓ અને બીજા લોકોની જરૂરિયાત એ બહુ અગત્યની છે. પ્રાણીઓ કરતાં અથવા વિશ્રામવાર અથવા બીજી કોઈ બાબતો કરતાં જે માનવ છે, જે પ્રભુની પ્રતિમામાં ઘડાયેલો છે, એને સાજો થવું અથવા એને મદદ કરવી એ અગત્યનું છે. હકીકતમાં આ જે અધિકારીઓ હતા એ ધાર્મિક આગેવાનો નહોતા, પણ એ દંભી, ડહોળ કરનાર અને અભિનય કરનાર લોકો હતા. તે ઈશ્વર અને ઈશ્વરના લોકો કરતાં એ ધર્મને વધુ પ્રેમ કરે છે. જ્યારે આ અધિકારી સભાસ્થાનમાં ગયો ત્યારે તે પોતાના ધર્મ અને પોતાની પ્રતિષ્ઠા વિશે કે જે ચિંતા કરી રહ્યો છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સભાસ્થાનમાં ગયા ત્યારે કે છે પ્રભુ ઈસુએ બીજાઓ અને તેમની જરૂરિયાતોને જોયા. સભાસ્થાનના અધિકારીઓ પોતાની આસપાસની જરૂરિયાતોથી કે છે વિચલિત થયા વિના પોતાના ધર્મ પાળવા માટે એ લોકો કટિબદ્ધ હતા. જ્યારે બીજી બાજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા એવા લોકોને શોધતા હતા કે જેઓને તે મદદ કરી શકે, લોકોના બંધનમાંથી એમને મુક્ત કરી શકે, લોકોની જરૂરિયાતોને એ પૂરી પાડી શકે. યાદ રાખવા જેવી બાબત એ છે કે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્પર્શમાં આજે પણ એ સામર્થ્ય છે જે મને તમને એ સ્પર્શની જરૂરિયાત છે. જો મિત્રો આજે તમે ખોવાઈ ગયા છો તો તમે તેમની પાસે હજુ પણ બચવાને માટે આવી શકો છો, કારણ કે એમની પાસે એ સામર્થ્ય છે. જો તમે દુઃખી છો, પછી ભલે તમે ભાવનાત્મક, આધ્યાત્મિક, શારીરિક, માનસિક કે અન્ય કોઈ પણ રીતે તમે દુઃખી છો, તો પ્રભુ તમને સાજા કરી શકે છે. જો તમે આજે જીવનમાં આવતી ઘણી બધી બાબતોથી બંધાયેલા છો તો તમને તેમના સ્પર્શની જરૂર છે અને તમને મુક્ત થવાની જરૂર છે. આપણે 2 બાબત જોઈ, ધ ટોર્મેન્ટ સી એન્ડ્યુર, ધ ટચ સી એક્સપિરિયન્સ, અને ત્રીજું ધ ટ્રાન્સફોર્મેશન સી એન્જોય, 13મી કલમ અને છેલ્લું. મિત્રો, એનામાં જે બદલાણ આવ્યું, જે સજાપણું મળ્યું, એનાથી એને આનંદ થયો એ આપણે જોઈએ છે. કારણ કે તે કહે છે પ્રભુએ તેના પર હાથ મૂક્યો તરત તે ટટ્ટાર થઈ અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગી. સી વોઝ હીલ એક્સટર્નલી. આપણે જોઈએ કે તે બહારથી સાજી થઈ. હવે તેનું જીવન ફરી ક્યારેય પહેલાં જેવું નથી રહ્યું. એની સ્થિતિ હંમેશને માટે બદલાઈ ગઈ. તે સંપૂર્ણ સાજી થઈ, સીધી ઊભી રહી. હવે તેની તકલીફ અને બંધનમાંથી તે સંપૂર્ણપણે કે છે મુક્ત થઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્પર્શ એ અદ્ભુત અને અજાયબ જેવો હતો, જેના લીધે એનું જીવન એ બદલાઈ ગયું. મિત્રો, આપણે પણ ગમે તેવા પાપમાં કે શૈતાની બંધનમાં બંધાયેલા હોય, પણ આજે પ્રભુ આપણને મુક્ત કરવા માટે સર્વ સમર્થ છે. આપણે જોઈએ છીએ કે તેને બહારથી પરિવર્તન જોવા મળ્યું, શરીરથી બહારથી જોઈ શકીએ. પહેલું પરિવર્તન. બીજું, સી વોઝ હીલ ઇમોશનલી. તે ભાવનાત્મક રીતે પણ સાજી થઈ. મિત્રો, આપણે જાણીએ છીએ કે આ ગરીબ, શરમજનક, તૂટી ગયેલી સ્ત્રી સીધી ઊભી રહી શકતી નથી, પરંતુ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરવા લાગી. એના હૃદયમાંથી એ સ્તુતિના ઉદ્ગારો નીકળી રહ્યા છે. એ પ્રભુને
માન અને મહિમા આપી રહી છે. એટલે ભાવનાત્મક રીતે પણ એ સાજી થયેલી જોવા મળે છે. મિત્રો, આપણા જીવનમાં પણ કદાચ આવા કોઈ ડાઘ, પીડા, પરીક્ષણો કે ઘણી બધી બાબતોનો આપણે સામનો કરી રહ્યા છે, તો પ્રભુના સ્પર્શનો અનુભવનો આપણને જરૂર છે કે જેથી આપણે પ્રભુની સાચા અર્થમાં સ્તુતિ કરી શકીએ. મિત્રો, આમ આપણે 3 બાબતો જોઈ કે તે શારીરિક અને બહુ ભયંકર એવી યાતના અનુભવી રહી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને સ્પર્શ કર્યો અને કે છે તેને સંપૂર્ણ સાજાપણું મળ્યું. મિત્રો, આ ચમત્કાર આપણને શું શીખવે છે? મિત્રો, હું આજે તમને આ ચમત્કાર દ્વારા કહેવા માગું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારી કાળજી રાખે છે, તમારી સંભાળ રાખે છે. તેમની પાસે તમારા જીવન માટે ચોક્કસ યોજના છે. તે તમને આજે બાંધતી દરેક વસ્તુથી મુક્ત થવા માટે તમારે આહ્વાન આપી રહ્યા છે. અને હું ઈચ્છું છું કે તમે ધ્યાન આપો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો પહેલું પગલું ભર્યું છે. તેમણે તે સ્ત્રીને પાસે બોલાવી હતી. અને મિત્રો, આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પણ આ તેડું આપી રહ્યા છે. તમારે પ્રભુની પાસે જવાની જરૂર છે, કારણ કે તે સ્ત્રી પાસે ગઈ અને સાજાપણું પ્રાપ્ત કર્યું. તમારે કોઈ પણ રીતે સાજાપણું મેળવવું છે, એ આધ્યાત્મિક હોય, ભૌતિક હોય, માનસિક હોય, શારીરિક હોય કે કોઈ પણ રીતે, અથવા કોઈ પણ બંધનમાંથી મુક્ત થવું છે, તો તમારે પ્રભુની પાસે જવાની જરૂર છે. તમારો ભૂતકાળ હોય કે તમારું વર્તમાન હોય, કોઈ ગુપ્ત પાપ હોય કે ભવિષ્યની ચિંતા હોય, પણ તમે પ્રભુની પાસે આવો. પ્રભુ એમાંથી તમને છુટકારો આપશે. મિત્રો, આપણે કેટલાક પ્રશ્નો આપણી જાતને કરીએ કે શું હું મારા જીવનમાં કોઈ એવા બંધનમાં છું જેમાંથી મને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મુક્તિની જરૂર છે? એનો જવાબ તમે પોતે આપો. બીજો પ્રશ્ન, શું હું નિયમો કરતાં માણસના કલ્યાણને વધારે મહત્ત્વ આપું છું? ધાર્મિક વિધિઓને એમ જ માનું છું કે લોકોની મદદ કરવી, લોકોના છુટકારાને માટે કામ કરું? ત્રીજું, શું હું જરૂરિયાતમંદ લોકો માટે દયા અને કરુણાનો ભાવ રાખું છું? ચોથું, શું હું ઈશ્વર મારા જીવનમાં કરેલા કાર્ય માટે ખુલ્લેઆમ તેમનો મહિમા કરું છું? પાંચમું અને છેલ્લો પ્રશ્ન, શું મારી ધાર્મિકતા માત્ર બહારની છે કે હું પ્રેમ લોકોને કરી શકું છું, લોકોની સેવા કરી શકું છું? આપણું જીવન એ વાસ્તવિક બને, આપણે લોકોને મદદ કરનાર લોકો બનીએ. જો આપણે બંધનમાં છે તો આપણે બંધનમાંથી મુક્ત થઈએ. જો પ્રભુએ આપણને બંધનમાંથી મુક્ત થયા છે, જે લોકો બંધાયેલા છે તેઓને પણ એ બંધનમાંથી મુક્ત થાય માટે પ્રાર્થના સાથે આપણે પ્રયત્ન કરવાની જરૂર છે. હું આશા રાખું છું કે આ વચનો દ્વારા પ્રભુએ ચોક્કસ તમને આશીર્વાદ આપ્યો છે. પ્રભુ આપ સર્વને આશીર્વાદિત કરે. થેન્ક યુ. મે ગોડ બ્લેસ યુ. આમીન.